નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ અપડેટ લઈને આવ્યો છું. તમને બધાને ખબર છે કે યુટ્યુબના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત 7 ડે ક્રેશ કોર્સ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યા છીએ. અને અત્યારે ગણિત અને વિજ્ઞાનનો એકદમ જોરદાર, એકદમ ધારદાર તૈયારી છે એ હું અને સાહિલ સર તમને કરાવી રહ્યા છીએ. અને તમારો બધાનો રિસ્પોન્સ પણ છે એ ખૂબ જ સારો છે. પરંતુ જ્યારે પણ અમે વિડીયો અમારો લાઈવ લેક્ચર ચાલતો હોય ત્યારે લાઈવ લેક્ચરની હજારો વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે અને એક જ કોમેન્ટ હોય છે કે સર તમે ગણિત અને વિજ્ઞાન તો 7 દિવસની અંદર કમ્પ્લીટ કરાવી જ દેશો, અમને મજા પણ આવે છે, પણ સર અમને હજી ડર લાગે છે કે સર એસએસ એટલે કે સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી એનું શું? સર એના 7 ડે ક્રેશ કોર્સના લેક્ચરો આવશે ખરા કે નથી આવવાના? આવો સવાલ છે એ દરેક વિદ્યાર્થીઓના મનની અંદર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજ તમારા સવાલનો જવાબ આપવા માટે છે એ આજનો આ લેક્ચર છે. અંત સુધી જોડાઈને રહેજો. આવશે કે નહીં એનો જવાબ તમને અંતે છેલ્લે મળવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરીએ તો તમને બધાને ખબર છે કે આ 7 ડે ક્રેશ કોર્સની અંદર આપણે છે એ 7 દિવસની અંદર છે એ ગણિત અને વિજ્ઞાન ફિનિશ કરવાના છીએ. અને વિજ્ઞાન અને ગણિત હવે પૂરું થવાના આરે છે. અને શરૂઆતની અંદરથી ઘણા બધા વિદ્યાર્થીઓ નવા જોડાયા છે અને એ નવા વિદ્યાર્થીઓ છે એમણે ખૂબ જ સરસ મજાનો રિસ્પોન્સ આપ્યો કે સર અમને મજા આવી ગઈ, સર અમને જોરદાર, સર અમે અત્યાર સુધી કશું નહોતું કર્યું, આ ખાલી ક્રેશ કોર્સ કરી લીધો તો અમારા સારામાં સારા માર્ક્સ આવી ગયા. અને એના જ બદલે તમે જોવા જઈએ તો આ બધા વિદ્યાર્થીઓનો છે એ ખૂબ હું પહેલા તો આભાર વ્યક્ત કરું છું કે તમારો બધાનો ખૂબ આભાર. કારણ કે આવડું મોટું છે એ એક અચીવમેન્ટ હાસિલ કરવી એ અમારા માટે પણ છે એ ખૂબ જ ડિફિકલ્ટ નથી, પરંતુ તમે છે એ અચીવમેન્ટ હાસિલ કરાવી છે. વિદ્યાર્થી મિત્રો, અમે અહીંયા બધાને ખબર છે આ 7 ડે ક્રેશ કોર્સની અંદર અહીંયા પ્લેલિસ્ટ છે એ પણ તમે મેળવી શકો છો. પરંતુ અમે એક એવરેજ યુટ્યુબ ઉપર સર્ચ કરતા હતા કે ભાઈ અમારા વિડીયો કેટલા લોકો જોવે છે. તો મિત્રો, અમારા એવરેજ વિડીયો તમે જુઓ ને તો 700 થી લઈને 750 વચ્ચે વિદ્યાર્થીઓ છે ને અમારા વિડીયો પોતે જોવે છે. ઇટ મીન્સ કે આ બહુ મોટો રિસ્પોન્સ છે. આ તો લાઈવ લેક્ચર છે. પછી પાછળ અમે જોવા જઈએ ને તો 10,000, 15,000, 17,000, 20,000 એટલા વિદ્યાર્થીઓ છે એ રેકોર્ડિંગ ફોર્મના પણ ઘણા બધા વિદ્યાર્થીઓ લેક્ચરો જોવે છે. તો મિત્રો, બધાનો સપોર્ટ જોરદાર છે. અમને બધાને ગમ્યું છે કે તમે છે ભણવા માટે તૈયાર છો અને તમે ભણવા માટે તૈયાર હોય તો વિદ્યાકુલ ગુજરાતી પણ ભણવા માટે તૈયાર છે. પણ એક પ્રોબ્લેમ છે કે સર એસએસ અને અંગ્રેજીનું શું? એસએસ અને અંગ્રેજીના વિડીયો લેક્ચર ક્યારે આવશે? તો વિદ્યાર્થી મિત્રો, એના માટે હું એ જ શિક્ષકોને બોલાવું કે જે તમારા માટે તૈયારી કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, તમારા માટે 7 ડે કોર્સ લાવશે કે નહીં લાવે, એ બંને શિક્ષકો. ફર્સ્ટ ઓફ ઓલ ધ્રુવીબેનને હું ઇન્વાઇટ કરીશ કે જેઓ પોતે ગણિતની સોરી ઇંગ્લિશ વિષય જે પોતે ભણાવી રહ્યા છે, અને સાથે સાથે પાર્થ સરને પણ હું ઇન્વાઇટ કરું છું કે જેઓ પોતે એસએસ વિષય ધોરણ 10 નો ભણાવી રહ્યા છે. વેલકમ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. જોઉં છું બહુ જોરદાર, શાનદાર, ધમાકેદાર ગણિત અને વિજ્ઞાન બંનેની તૈયારીઓ ચાલી રહી છે. બેકગ્રાઉન્ડમાં તમને તો કદાચ સ્ક્રીન ઉપર દેખાતું હશે, બેકગ્રાઉન્ડમાં જે હિરેનભાઈ પોતે અને સાહિલભાઈ પોતે જે તૈયારી કરતા હોય છે ને એ પણ અમે જોઈએ છીએ, અને લાઈવમાં તમે જે તૈયારી કરતા હોય છે ને એ પણ અમે જોઈએ છે. લાઈવમાં જે તમારી કમેન્ટ્સ આવે છે, લાઈવમાં જે તમારો એક્સાઇટમેન્ટ તમે બતાવો છો કે હા મોજ, હા વાહ મોજ કરી દીધી, હા આ જે છે એ અમને દેખાય છે. અમે પણ હવે વિચારી રહ્યા છીએ કે એસએસ અને ઇંગ્લિશ નેક્સ્ટ વીકમાં લાવવું કે ન લાવવું જોઈએ. હવે એ તો તમારા સપોર્ટ પર ડિપેન્ડેડ છે. ઘણા બધા વિદ્યાર્થી કન્ફ્યુઝ હશે કે ભાઈ મતલબ કે મૂંઝવણમાં હશે, ડર હશે, ક્યાંક ને ક્યાંક એને ફિયર સતાવતું હશે કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કઈ રીતે કરવા, ટેક્સ્ટ બુક કઈ રીતે કમ્પ્લીટ કરવી, રાઇટિંગ સેક્શન કઈ રીતે કમ્પ્લીટ કરવી, અને આ બધાને પરે ગ્રામર સી આપો. તો એ બધાનું સોલ્યુશન હું લાવું કે ન લાવું એ કોના ઉપર નાખી દઈએ સર? આપણે બાળકો પર નાખી દઈએ. તમારું શું કેવું છે સર? બસ બાળકોનો પ્રતિસાદ તો બહુ જ મળ્યો છે. બસ હવે તમારો સાચો સપોર્ટની જરૂર છે. કારણ કે અંગ્રેજી ને એસએસ, મેથ્સ અને સાયન્સમાં ઘણી કોમેન્ટો આવી કે સાહેબ મજા આવી ગઈ, એક જ લેક્ચરની અંદર આખું ચેપ્ટર મસ્ત મજાનું સમજાઈ ગયું. તો શું બાળકો તમને પણ અંગ્રેજી અને એસએસ ના આવી રીતે જોઈએ છે કે નહીં? આઈએમપી જોઈએ છે કે નહીં? બધા જ ચેપ્ટર ઈ પણ 7 દિવસની અંદર. અને બસ હવે થોડાક દિવસ બાકી છે તો બસ 2 વિષય મળ્યા છે, બાકીને 2 વિષય મળી જાય વાત થઈ જાય. તો એ કઈ રીતે આપણે ડિસાઈડ કરશું? તો એના માટે છે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે
હા, તો કે એના માટે તમારે લોકોએ છે એ ખૂબ જ સરસ મજાની એક વસ્તુ કરવાની છે. અને વસ્તુ શું છે તો કે એ વસ્તુ હું તમને બતાવવા જઈ રહ્યો છું. અને એ વસ્તુ છે કે વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણો આ લાઈવ લેક્ચર છે, અત્યારે રેકોર્ડિંગ લેક્ચર જે તમે જોઈ રહ્યા છો, અત્યારે તમે જે લેક્ચર જોઈ રહ્યા છો, એ લેક્ચર નીચે તમારે લોકોએ સાહેબ કેટલી કોમેન્ટ કરવાની છે તમે જણાવી દો. 300 કોમેન્ટ. 300 કોમેન્ટ. હવે તમે જે કોમેન્ટમાં આ શું video- કરવાનું? કોમેન્ટમાં શું કરવાનું તો કયો? આ જે વિડીયો છે એની નીચે 300 કોમેન્ટ. અને એ પણ જો તમે સમાજ માટે જો તૈયાર મતલબ આમ માંગતા હોય કે નહીં સાહેબ તમને IMP આપો અને આખો કોર્સ પૂરો કરવો છે, તો #SS excitement અને એની સાથે #English બંને એક સાથે કરવાની છે. ઠીક છે, મેં મારું હેશટેગ આપી દીધું છે, સરે એમનું હેશટેગ આપી દીધું છે. હવે જોઈએ, એના પછી ડિસાઈડ કરશું. યસ. તો વિદ્યાર્થી મિત્રો, બંને શિક્ષકોએ તમને કહી તો દીધું કે શું તમારે કરવાનું છે. તો કે આ કોમેન્ટ નીચે તમારે સાયન્સ SS ના જે શિક્ષક છે એમણે જે પ્રમાણે હેશટેગ કરવાનું કીધું એ, અને ઇંગ્લિશના મેમ જેણે કીધું હેશટેગ કરવાનું એ બંને એકી સાથે કોમેન્ટ 300 કોમેન્ટ જો આ વિડીયો નીચે હશે તો જરૂરથી છે અમે કંઈક વિચારીએ. એની સાથે સાથે બીજું શું કરવાનું છે, આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે, તમને બધાને ખબર છે, યુથ વિદ્યાકુલ કરીને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે. આ યુથ વિદ્યાકુલ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ફોલોવર તમે જોઈ લો, એટલા વિદ્યાર્થીઓનો સપોર્ટ છે. તમે કંઈક ફોલો કરવાનું બાકી નથી રાખ્યું ને, એટલા માટે તમારે સર્વપ્રથમ વખત પહેલા તો ફોલો કરી દેવાનું. ફોલો કર્યા પછી તમે નીચે જોશો તો અહીંયા એક વિડીયો તમને બતાવશે પિન કરેલો, કે જેમાં ટાઈમ ટેબલ આપેલું છે. શેનું? તો કે ભાઈ આપણું કેનું? તો કે ભાઈ આપણું 7 ડે ક્રેશ કોર્સનું. એ વિડીયોને તમારે તમારા ઇન્સ્ટાગ્રામની અંદર શેર કરવાનું છે. પણ શેર કરવામાં ધ્યાન એ રાખવાનું છે, એમનેમ શેર નથી કરવાનું. કેમ શેર કરવાનું છે? તો કે આપણો જે વિડીયો છે, અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો, વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લોકોને 7 ડે ક્રેશ કોર્સની એક લિંક આપેલી છે. એ લિંક તમારે કોપી કરી લેવાની છે. અને એ લિંક પણ છે એ ક્યાં મૂકવાની છે? તો કે વિડીયો જ્યારે તમે શેર કરો તો વિડીયોની સાથે પણ તમારે લોકોએ લિંક શેર કરવાની છે. એટલે બંને વસ્તુ, આટલી વસ્તુ તમે કરશો અને સાથે સાથે જ્યારે તમે વિડીયોની લિંક શેર કરો તો એની સાથે સાથે તમારે લોકોએ યુથ વિદ્યાકુલ ઓફિશિયલ એને ટેગ કરવાનું. એટલે અમને ખબર પડે કે ઓ આટલા બધા વિદ્યાર્થીઓ છે એ અમને ઈચ્છે છે કે SS અને ઇંગ્લિશના લેક્ચરો લાવો 7 ડે ક્રેશ કોર્સનો. હવે મામલો મેદાને પીડ્યો છે, તમારા ઉપર અમે છોડીએ છીએ કે શું એકચ્યુઅલીમાં તમારે SS અને ઇંગ્લિશના લેક્ચરો જોઈએ છીએ કે નથી જોતા. આ ઉપરથી અમે નક્કી કરશું, ડિસાઈડ કરશું કે તમારા માટે SS અને ઇંગ્લિશના લેક્ચરો લાવવા કે નહીં. તો ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ છીએ. બરોબર, વિશેષ કંઈ કોઈ શિક્ષકને કેવું હોય તો આવી શકે છે. પાર્સર તમારે કશું કંઈ કેવું હોય કે તમારી માટે વેલકમ. કેને સપોર્ટ તો મળ્યો જ છે, હજી આવો સપોર્ટ મળશે જ એવી અમને ખાતરી છે. પણ બસ તમારી સરે કીધું એમ કે 300 કોમેન્ટ કરી દો, શેર કરી દો, બરાબર. એટલે તમારા માટે અમે વિચારીશું અને તૈયારી 100% વિચાર તમારા ઉપર છોડ્યો છે. તમારો કેટલો સપોર્ટ છે એના ઉપર આધાર રાખે છે. તો મિત્રો, આવી જ રીતે હસતા રહીશું, મળતા રહીશું, ખીલતા રહીશું અને ભણતા રહીશું. આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જો SS અને ઇંગ્લિશ જોતું હોય તો. આવજો, બાય બાય, ટાટા, સી યુ, થેન્ક યુ સો મચ.